કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવે છે, જ્યારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે, ત્યારે સંકલન બોલાવવામાં આવે છે. પણ સંકલન બોલાવો, અમને 6 વર્ષમાં 2 વાર બોલાવો, અમને એનું પણ દુઃખ નથી. પણ અમે જે વસ્તુ છે વિસ્તારની વાતો કહીએ છીએ, અરે ભાઈ એનું તો કંઈક કરો. તમે સ્પ્રિંગને જેટલી દબાવશો એટલી જ ઉછળશે. આ કહેવત તમે સાંભળી હશે અને અત્યારે એટલા માટે બોલવી પડે છે કારણ કે સૌથી પહેલા તમે જેમને સાંભળ્યા એ છે વડોદરાના ભાજપના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર મનીષ પગાર. ભાજપની વિરુદ્ધ જ તેઓ બોલી રહ્યા છે કે 1001% હું કહું છું કે અમારો અવાજ દબાવવામાં આવે છે. જો મારી જરૂર પડી તો 6 મહિને સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવે અને અમને કહેવામાં આવે કે આમ કામ કરવાનું છે અને તેમ છતાં ગાળો તો અમારે જ ખાવાની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વડોદરાની સ્થિતિ તમે સૌ કોઈએ જોઈ. કોઈ પણ કોર્પોરેટર પોતાના વોર્ડમાં જાય છે તો ત્યાંના લોકો તેમને ગાળો આપે છે, તેમને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે છે અને રોષ પણ વ્યક્ત કરે છે અને જાકારો તો એટલો આપે છે કે કહી દે છે કે બીજી વખત અમારી સોસાયટીમાં ના આવતા. અને તેમ છતાં હવે ભાજપની અંદર જ જ્યારે આંતરિક ડખો ચાલી રહ્યો છે તેવું સામે આવ્યું છે કારણ કે મનીષ પગાર એવું કહી રહ્યા છે જે કોર્પોરેટર છે. અને તેમની સાથે પણ આપણે ગઈકાલે એ વ્યક્તિને સાંભળ્યા હતા જેઓ એવું કહી રહ્યા હતા કે તમે મકાન ખરીદો છો તો તમે જોઈને લો ક્યાં પાણી આવે છે ક્યાં નહીં. એ પણ વોર્ડ નંબર 12 ના જ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી હતા. એક સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં મનીષ પગારે પોતાનો બળાપુ કાઢ્યો છે. તમે આ વિડીયો જોઈ રહ્યા છો, સંકલન સમિતિનો આ વિડીયો છે જેમાં આ જે વ્હાઇટ કપડાં પહેરીને જે ભાઈ ઊભા છે મનીષ પગાર છે, વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર છે અને એમની સાથે આ બેન છે ટ્વિંકલ ત્રિવેદી છે. એ પણ વોર્ડ નંબર 12 ના જ કોર્પોરેટર છે જેમને આપણે ગઈકાલે સાંભળ્યા હતા. એ તો લોકોને ખખડાવી રહ્યા હતા, જે બળી રહ્યું હતું એમાં વધારે ઘી નાખી રહ્યા હતા. પણ આ છે મનીષ પગાર જે અત્યારે ભાજપનો ઉધડો લઈ રહ્યા છે, ભાજપના નેતાઓનો ખુલ્લેઆમ ઉધડો લઈ રહ્યા છે. ચેરમેન ત્યાં હાજર હતા અને તેઓ કહી રહ્યા છે કે બધાને ખબર હતી કે પાણી ક્યારે છોડવાનું છે, કેટલું પાણી છોડવું જોઈએ, ગેરકાયદે દબાણો છે તો આપણે કઈ રીતે પાણી છોડવાનું જેથી કરી વડોદરાને નુકસાન ન થાય. પણ નહીં, ઉપરના બધા જ લોકોએ એક બેઠક બોલાવી લીધી. ભાજપના નેતા હોય, એમાં પછી મેયર હોય, કોર્પોરેટર જે અલગ જેમને રજૂઆત કરવા માટે બોલાવવા આવ્યા હોય, એ કોઈક જ કોર્પોરેટર આ બેઠકમાં હોય, તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર હોય, ચેરમેન હોય, બધા અંદરો અંદર નક્કી કરી લે છે કે આ તારીખે આપણે પાણી છોડીશું અને છોડી પણ દેવામાં આવે છે. ના તો બીજા કોઈ ભાજપના લોકોને સામેલ કરવામાં આવે છે, ના તો કહેવામાં આવે છે. અને જ્યારે આ બધા જ લોકો ઉપર લેવલે સંકલન સમિતિની બેઠક બોલાવી લે અને નક્કી કરી નાખે કે આપણે આવું કરવાનું છે, પછી એ લોકોને તો ત્યાં જવાનું નથી. જવાનું કોને છે કે જેમનો વોર્ડ છે એ કોર્પોરેટર ત્યાં લોકો પાસે જાય છે અને એ જ લોકો બેફામ ગાળો આ જ કોર્પોરેટરને આપે છે. સહન પણ આ જ લોકોએ કરવાનું, જેમને ક્યારે રજૂઆત કરવા પણ ન બોલાવ્યા હોય, નિર્ણય લેવા માટે પણ ન બોલાવ્યા હોય, તેમ છતાં ગાળો લોકો આ કોર્પોરેટરને આપે છે. એટલે હવે મનીષ પગાર છે જોરદારના બબડિયા છે પોતાના જ પક્ષ સામે, એટલે કે ભાજપની સામે. અને તેઓએ ખુલ્લેઆમ કીધું છે કે 1001% અમારો અવાજ દબાવવામાં આવે છે તો પછી સામાન્ય જનતાની વાત જ શું રહી. આપણે બધાએ જોયું કે કઈ રીતે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે છે, તેમને જેલમાં લઈ જવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે. સામાન્ય જનતા સામે જો આટલો રોષ હોય ભાજપનો તો પછી આ તો કોર્પોરેટર છે, તેઓ તો ખુલીને બોલી રહ્યા છે. એટલે સ્વાભાવિક એ જ છે કે ભાજપ છે તે કોઈ પણ હોય, પોતાના પક્ષના નેતા હોય, કોર્પોરેટર હોય કે પછી કાઉન્સિલર કોઈ પણ હોય, તેમનો અવાજ દબાવે છે. અને જો એમનો અવાજ દબાતો હોય તો પછી સામાન્ય જનતાનો તો આ લોકો દબાવે જ. અને આપણે ખુલ્લેઆમ આ બધું જોયું છે. જે રીતે લોકોની ધરપકડ સોશિયલ મીડિયા થ્રુ એ વિડીયો શોધવામાં આવે છે, પોલીસને કહેવામાં આવે છે કે આ લોકોએ ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો છે, લઈને આવો જેલમાં, એમની પૂછપરછ કરવામાં આવે છે. પહેલા તો જે આખું મનીષ પગારે જે પોતાના જ પક્ષની સામે બળાપો ઠાલવ્યો છે તે આપણે બધું સાંભળી લઈએ કારણ કે તેમણે પહેલેથી લઈને છેલ્લી વાત બધી કરી દીધી છે કે જેટલી પણ સંકલન સમિતિ છે, કયા મુદ્દા તેમણે રજૂઆત કર્યા છે, ક્યારે ક્યારે તેમને બોલાવવામાં નથી આવ્યા, કેવા નિર્ણયો કરવામાં આવ્યા છે કે જેના થકી વડોદરાની અંદર અત્યારે પૂર આવ્યું છે. સાચી જ વાત છે ને. જવાબદારી પાર્ટીએ કોને આપી મને આજે કહો. મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, તમે લોકો કમિશનર જોડે બેસો છો, તમે નિર્ણય લો છો, તમે સ્ટેન્ડિંગના સભ્યો, તમે બધા. શહેરની જવાબદારી જો પાર્ટીએ તમને મુખ્ય લોકોને આપી હોય અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી સંકલનોમાં બોલાવવાના, એનો કોઈ અર્થ ખરો? અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ, અમારી વાતો ધ્યાને લો.
ઠીક છે, અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલ્પમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા, નહીં હોય આવડત અમારામાં, પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર, બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો. એ મારો વિષય નથી. મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ. કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી, અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે. જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં. એ મારો વિષય નથી. મારો વિષય એ નથી. મારો વિષય એમની જવાબદારીનો વિષય. મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો. મારો એ વિષય નથી. મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરે આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાંક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલાં ન લીધા એમનો વાંક કે અમારો વાંક? અમારો તો સવાલ એટલો જ છે. 100% તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું. રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા. આજે નેટવર્ક બંધ થઈ ગયા. આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી. ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ. મનીષભાઈ, આજે તમે અવાજ કર્યો છે બુલંદ, તમારી રજૂઆત હતી. 7.5-8 વર્ષ કોર્પોરેટર થયા. હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો જ છે. ગત 22 તારીખ સભા હતી. સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી. એ સંકલનમાં આદરણીય મેયરશ્રી, આદરણીય ચેરમેનશ્રી, ભારતીય જનતા પાર્ટીના 2 મહામંત્રીશ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા. એમની સમક્ષ હું કહું છું કે ભાઈ, હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો, 2.5 વર્ષ રહ્યો. મારો થોડો ઘણો અભ્યાસ છે. તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો, કેમ કે આગાહી પણ 10-10 દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા, આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું, બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી. મારે આજે એમને એ પૂછવું છે કે તમે 24મીએ પાણી છોડ્યું તો તમે 22મીથી 22-23 કેમ નહીં છોડ્યું, અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા? ઠીક છે, મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ, તમે જે 5 મુખ્ય પદાધિકારી છો, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર, દંડક, નેતા, તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે. આ તો પાડાના વાકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે. આજે અમે 10-10 વર્ષથી લોકોમાં, વિસ્તારોમાં જઈએ છીએ, લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ. તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી. આ બધાએ જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ, આ આપણે કઈ રીતની ભૂલ છે. આજે તમે જાણો છો કે મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર, આજે પરશુરામ ભટ્ટાથી શ્રીરામ પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર, 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે. દબાણોની રજૂઆતો કરી. આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-4, 5-5 ટાવરો નદીમાં ઊભા હોય, હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય. અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો કઈ દિવાલો બાંધી દેતા હોય, બિલ્ડરો 6-6, 7-7 ફૂટ ભરાણ કરે, તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું, એની બહેનોની હાલત નથી જોવાતી, બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી. અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું. અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે. અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો. જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી,
અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં, પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. દબાવવામાં આવી રહ્યો છે અહીંયા 1000% કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવે છે. જ્યારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે, ત્યારે સંકલન બોલાવવામાં આવે છે, પણ સંકલન બોલાવો અમને 6 વર્ષમાં 2 વાર બોલાવો, અમને એનું પણ દુઃખ નથી, પણ અમે જે વસ્તુ છે વિસ્તારની વાતો કહીએ છીએ, અરે ભાઈ એનું તો કંઈક કરો. અમે દબાણોની વાતો પૂર્વમાં પણ કરી છે. આજે 26-27 ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય, મારી પાસે આ રહ્યા ફોટા 2014ના, એક મોટા તંત્રી પણ ત્યાં ઊભા છે, જો 32.3 પર આખી શેરમાં પાણી ના આવતા હોય, તો આજે 27-28 પાણી આવવા માંડ્યા. એવું તો 10 વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં 27 ફૂટે પાણી, 28 ફૂટે પાણી, 2 ઇંચ વરસાદ પડે, 4 ઇંચ વરસાદ પડે, રોડ પર 4-4 ફૂટ પાણી. આજે તમે વિચાર કરો કે અકોટાથી લઈને મુચમોડા સુધીના રોડ પર 4 ઇંચ પાણીમાં 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ જાય, લોકો નીકળી ના શકે, લોકોના વાહનો નીકળી ના શકે, આવતા જતા લોકો અમને મા બેનની ગાળો આપતા જાય, તો એમાં શું અમે એકલા કસૂરવાર છીએ? મનીષ પગાર હવે જોરદારના ભાજપ ઉપર બગડ્યા છે, કારણ કે નિર્ણયો ઉપર લેવામાં આવે છે અને ગાળો આ તમામ કોર્પોરેટરને ખાવાની આવે છે. તેઓ કહી રહ્યા છે કે અમે સોસાયટીમાં જઈ નથી શકતા, મારા સોસાયટીના જે લોકો છે, મારા વોર્ડના જે લોકો છે, એમની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે અનાજ નથી, પીવા માટે ચોખ્ખું પાણી નથી, અને અમે ત્યાં જઈએ છીએ તો લોકો મારા ઉપર ગુસ્સો કરે છે, અમને ખખડાવી નાખે છે, પણ અમે શું કરીએ? અમે તેમ છતાં તેમની પાસે જઈએ છીએ, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમારો હક બને છે કે એ લોકોની વાતો સાંભળવાની. પણ હવે જ્યારે વડોદરામાં પૂર આવ્યું તેમની સ્થિતિ આપણે બધાએ જોઈ, અને હવે સ્પષ્ટ થાય છે કે આખા જે વડોદરામાં પૂર આવ્યું તેમાં કોનો વાંક છે. કારણ કે મનીષ પગારે હવે ચોખ્ખા શબ્દમાં કીધું છે કે ક્યારે પાણી છોડવામાં આવ્યું, ક્યારે નહોતું છોડવાનું, કયા ગેરકાયદે દબાણો છે જેમને હટાવવાની માંગ પણ એમણે કરી છે. અને આ મનીષ પગારે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો અમારે વિરોધ કરવાનો આવશે તો અમે અમારા જ પક્ષની સામે હવે વિરોધ કરીશું, કારણ કે ગેરકાયદે દબાણો છે એમના થકી વડોદરામાં જે પાણી આવે છે વિશ્વામિત્રીનું, એ હવે પાણી ન આવે તે માટે અમારે વિરોધ કરવાનો છે, એ કરીશું, અમારા જ પક્ષની સામે વિરોધ કરીશું, કારણ કે જનતા અમારી છે, અમે જે વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા છીએ લોકો પણ અમારા છે, અમારે ત્યાં જવું હવે મુશ્કેલ બને છે, અને એ પણ આ ઉપરી લેવલના જે અધિકારીઓ છે તેમને લઈને. અને ખાસ કરીને જ્યારે અમુક એવા કોર્પોરેટર છે કે જે ક્યારેક જ લોકોની બહાર આવે છે, બાકી તો આપણે ટ્વિંકલ ત્રિવેદી જેવા કોર્પોરેટરને પણ જોયા જે લોકોને ખખડાવી રહ્યા છે, તતડાવી રહ્યા છે કે તમે શા માટે ઘર ખરીદો છો, પાણી આવે છે તો. ખરા અર્થમાં જે આ મનીષ પગાર છે હવે એમનાથી રહેવાયું નથી, અને તેમણે ભાજપની સામે પોતાનો બળાપો ઠાલવી દીધો છે, અને કહી રહ્યા છે કે હવે જે પણ થશે અમે વિરોધ કરી લઈશું, અને અમે અમારા વોર્ડમાં જઈશું તો અમે લોકોની મદદ કરવા માટે જઈશું. તમારા પાપે અમે ગાળો કેમ ખાઈએ? લોકો અમને ગાળો આપે છે, એમાં અમારો કોઈ જ વાંક નથી, ગાળો તમારા લીધે અમારે ખાવી પડે છે, તેમ છતાં તમે વાહવાહી લૂંટીને ચાલ્યા જાઓ છો. ધારાસભ્ય કામ ના કરે, મેયર કામ ના કરે, તેમ છતાં ગાળો તો કોર્પોરેટરે જ ખાવાની. હવે જોવાનું છે કે મનીષ પગાર આટલા ખુલ્લીને બોલ્યા છે, પોતાનો બળાપો ઠાલવ્યો છે, ભાજપ ક્યાંક આવનારા સમયમાં એમને પણ પોલીસ એટલે કે એમના ઉપર ફરિયાદ ના કરી દે, કારણ કે ભાજપને હવે સહન નથી થતું કે એમની સામે કોઈ ઊંચા અવાજે બોલે, એમના વિરુદ્ધ બોલે, જે ભાજપમાં ચાલી રહ્યું છે તે સચ્ચાઈ લોકો સુધી પહોંચાડે, કારણ કે સામાન્ય જનતામાં આપણે જોયું કે એમને જેલમાં મોકલી દે છે. હવે મનીષ પગારનું શું થવાનું છે તો હવે આવનાર સમય જ બતાવશે. પણ મનીષ પગાર જેવા કોર્પોરેટરની હજુ પણ લોકોને જરૂર છે, કારણ કે ખુલ્લીને બોલી રહ્યા છે, લોકોનો અવાજ બની રહ્યા છે. જેમ વિપક્ષ બને છે એમ જ આ ભાજપના કોર્પોરેટર લોકોનો અવાજ બન્યા છે. હવે જોવાનું છે કે ક્યારે ભાજપ સામે આવે અને જે આ લોકોનો અવાજ બની રહ્યા છે તે કોર્પોરેટરનો અવાજ દબાવી દે, કારણ કે ભાજપથી હવે પચતું નથી. અમારા અહેવાલ વિશે અને મનીષ પગાર જે રીતે ભાજપની ખુલ્લેઆમ જે દાદાગીરી થઈ રહી છે, તેમની સામે બળાપો કાઢ્યો છે, તેમની સામે વિરોધ કર્યો છે, એમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.